મારું રાયડું ને આજે અમે રાયડામાં આંટો મારવા આવી ગયા છીએ. આજે અમે સવારમાં રાયડામાં આંટો મારવા આવી ગયા છીએ. જો રાયડામાં ખડ વધુ છે એટલે ખડ નીંદવા માટે આવી ગયા છીએ. 4-5 મજૂર છે અને રાયડામાં જલ્દી ખડ નીકળી જાય તો રાયડું થોડુંક વધવાની ઝડપી રાખે અને ખડ કાઢી પછી તરત જ પાણી આપવાનું છે. રાયડામાં પાણી પાવી પછી તરત જ જે અમુક રાયડાનું છોડ છે એમાં મક્ખી આવેલ છે, કાળી અને લાલ 2 કલરની, એના માટે દવા છાંટવાની પણ વ્યવસ્થા કરવી પડશે. આ રાયડુંને વાવેલના 1.5 મહિના જેવું થવા આવ્યું છે અને હજી પણ 2 મહિના જેવું અંદાજ લાગશે રાયડાને પાકતા. તો જોઈ લો, આ છે રાયડું કેવું સરસ ઉગી ગયું છે. જો ચારું કર બતાવો. અને જેટલી ઠંડી વધારે પડે તેટલું રાયડું સારું થાય અને રાયડાનો પાક સારો આવે. તો મિત્રો જોઈ લો, અને આ છે અમારા ગામડાની ખેતી. તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટમાં જરૂર બતાવજો. ધન્યવાદ.